શું કે હિંમતભાઈ? બહુ સારું, આનંદ હતા એવા મને ખિલ્લાલો કરી દીધો. હા, 15 દિવસમાં ટૂંકમાં એમ કે બધા તો આનો રસ્તો આ મને પીડા ભોગવી 15 દિવસ સતત એટલી ભયંકર હતી ને કોઈ આમાં કારી ફાવે નહીં. પેનને બધે દુખાવાની ગોળીઓ ખાધી, માલિશના તેલ, કોઈ પણ કામ આમાં કરતું નહીં. 40 કિલોનો વજન ઉપર દબાવી રાખો ત્યારે આ બંધ થાય એવો દુખાવો ભયંકર મને અનુભવ થયો પોતાનો. પોતે અડધો ડૉક્ટર જેવો છું હું, અને આટલી સારવાર તમામ મેં આમાં પ્રયોગ ટ્યુબોના દરેક ટીકડા એના ટર્નિંગમાંથી 15 દિવસ એની દવા લીધી, છતાં એમાં કાંઈ હતું નહીં. અને 15 દિવસની દવા આપી, એમાં કોઈ 1% ફેરફાર હતો નહીં. પછી મને વિચાર આવ્યો, મેં કીધું આમાં તો સારું નથી. એમ આમાં ગાદીમાં ઇન્જેક્શન કહે છે દુખાવાનું આપવાનું, તો તમારો દુખાવો બંધ થાય. એ કેટલો સમય રહે એ નક્કી નહીં. બીજા નંબરમાંનું ઓપરેશન, એ સિવાય આ કાંઈ સારું ન થાય. એ આ મેં વિડીયો જોયેલો, મને આ દર્દ મેં ભોગવીને પીડા. રામાણી સાહેબનો વિડીયો આવ્યો, મને એમ કીધું આ ટ્રીટમેન્ટ મેં કીધું બધાથી સારી આ થાય તો આ કરવું, બીજું નથી કરવું કાંઈ. અને આપણને બંધ બોડી રાખીએ અને સારા કરી દે, ખોલ્યા વગરનું એમ. ને મારે જે હતો એવો જ થઈ ગયો, હવે કોઈ પ્રોબ્લેમ નથી મારે. શું તકલીફ હતી તો કયો? તકલીફ આ એ તો રહી ગયું. એક શટર ખોલવાથી બાળ હેઠું નીચે બેન બાળ કરવાથી ગાદી બહાર વી આવેલી, કમર દુખતી. એટલે થયેલું ગુરુ પૂનમ પહેલાં અમારે 3 દિવસે 3 મહિના મેં આમને હકાયું. પછી દુખાવો થયો, પછી અમરેલી ગયો, ટાંક સાહેબ રિપોર્ટ કર્યા, એક્સરે લીધો, અને અંગૂઠા પકડ્યા, મને કે 60% ગાદી ખસી ગઈ તમારે. કમર દુખતી અને પગ દુખતો? હા. પછી ગાદી ખસી ગયેલી, એક્સરે આવ્યો, પછી રાજકોટ ગયો. પણ આમ કે દુખાવો આનો બહુ ભયંકર દુખાવા મેં દર્દો બહુ સહન કર્યા. આવો દુખાવો મેં નથી જોયો 60%નો. એટલે મને કોઈ પૂછે કેમ છે, મેં કીધું 60% જેને હોય ને એને પૂછજો તમે, હું થાય બીજું બાદ તો નથી ખબર પડે. સાચી વાત. સારું સાહેબ, હા ફ્રી ઓફ એમ 500 રૂપિયાના ચાર્જમાં કોઈ ચાર્જ ન કહેવાય. આ અત્યારે આપણે સારા હોસ્પિટલોમાં રાજકોટ જાય કેસ લખાવી તો 500 દેવા પડે છે. આખી અને પોતાની શ્રમ મહેનતથી આ ફ્રી ઓફ જ કહેવાય. હું તો એવું માનું છું. અત્યારના સમય પ્રમાણે સાહેબ સેવા કરી રહ્યા છે. સાત હનુમાન દાદા એમને બાળ આવો નવો આપે અને સારા કરે બધાને, એવી મારી પ્રાર્થના ભગવાનને પ્રાર્થના કરીએ. મેઇન વસ્તુ એ છે કે તમને જે તકલીફ હતી ને તકલીફ સમજીએ એટલે બીજાને થોડી ખબર પડે. ચોથા અને 5મા મણકામાં આપણા મણકા છે કમર, ગાદી બહાર આવી ગયેલી. 5 મણકા હોય કમરમાં, કમરના 5, ડોકના 7 અને વાહના 12, એવું કરીને બધા મણકા હોય છે. એમાં કમરના જે 5 મણકા હોય ને એમાં 5મું અને 4થું મણકું, એની વચ્ચે ગાદી આવે. એ તમે શટર ઊંચું કરાવ્યું ને એટલે ગાદી ફાટીને ગાદી બહાર આવતી રહી. ગાદી બહાર આવી ને એટલે શું થયું, એ ગાદી આવી રીતની બહાર આવે તો એની બાજુમાં નસ હોય, એ નસ ઉપર દબાણ આવે. તમારે આ બાજુનો પગ દુખતો ને, એટલે આ બાજુની નસ તમને દુખતી, એટલે આ બાજુ ગાદી બહાર આવી અને આ બાજુની નસ દબાણી. તકલીફ કમરમાં હતી, દુખે આખો પગ. કારણ કે આપણી બધી નસો છે ને પગમાં જતી, કમરમાંથી નસ નીકળી અને પગમાં જતી હોય એટલે દબાવે અહીંયા અને દુખે પગ. એટલે તકલીફ કમરમાં હોય. ડોક્ટરે તમને 2 ઓપ્શન આપ્યા, એક ઇન્જેક્શન મારવાનું, એક ઇન્જેક્શન અને ઓપરેશન. શું કરે, અહીંયા ઇન્જેક્શન આપી અને આજુબાજુમાં આ બધું છે ને સરખું કરી નાખે તો એનાથી નસ છૂટી પડે. બરાબર. હવે કેટલા દી ચાલે એની ઉપર નક્કી નહીં કાંઈ. ઇન્જેક્શન અલગ અલગ પ્રકારના હોય, જ્યારે ગાડીમાં એવી રીતનું બધું હોય છે. તો બધાને અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે હવે ઇન્જેક્શનની અસર ચાલે તો ચાલે. ભયંકર સાહેબ, આટલું હું સહન કરવા વાળો, પણ આ જે કર્યું ને મેં 40 કિલો સતત આમ માથે ઉભો રહી જાય તો આ દુખાવો બંધ થતો હતો, બાકી આ બંધ થતો નતો. દબાણ જ એટલું બધું હતું, એટલું પ્રેશર. એમ મેં કીધું આ બીજા માણસ ભાઈ રાડ્યું જ નાખે બિચારો. અને હું અડધો ડોક્ટરી બધી મારી પાસે દવાઓ એટલી રાખું, બધે અનુભવ એટલો, છતાં એટલો હું પીડાણો ને ત્યારે મને એમ થયું કે નહીં, ભયંકર કહેવાય આ. એટલે પહેલું ઓપ્શન ઇન્જેક્શન છે, બીજું ઓપ્શન ઓપરેશન છે. એ શું કરે, આ જે ગાદી દબાણીને એની આજુબાજુમાં નસ દબાણીને આજુબાજુમાં જે ગાદી છે એ આ બાજુ હાડકું છે, આ બાજુ એક લિગામેન્ટ હોય, સ્નાયુ હોય, એ બધું છે ને કાઢી નાખે. એ કાઢી નાખે એટલે શું થાય, નસ છૂટી પડી જાય એટલે દુખાવો જતો હોય. અને આ આપણે મેં આવા પેશન્ટોએ પૂછ્યું 2 મહિનો 1.5 મહિનો
એટલું સારું રહે ઇન્જેક્શનોથી પાછા થતા એના એ જ પોઝિશન. આ મેં જોયું ને આપની ટ્રીટમેન્ટ છે ને એવી છે, આપણે જે વ્યક્તિ કુદરતી જે આપેલું એવું બનાવી દે આમ બંધ બોડીમાં ખોલ્યા વગરનું. બધા તો ખોલીને કામ થાય છે આ બધા. હવે તમારા કેસમાં આપણે શું કર્યું એ જોઈએ. તમને જે ગાદી ખસી ગઈ નસ દબાણી હતી, આપણે એલાઇનમેન્ટ કર્યું. આ બે મણકા છે ને દબાણા હોય તો એને ખોલ્યા તો એનાથી ગાદી છે થોડીક સંકોચાણી, આજુબાજુમાં જે બધા નસ ને બધા દબાવતા હતા એ બધું છૂટું પાડ્યું એટલે આપણી નસ છૂટી પડી ગઈ. નસ છૂટી પડી એટલે આપણે દુખાવો 15 દિવસ રહ્યો, પણ 15 દિવસથી આ ગયા અઠવાડિયાથી મને દુખાવો હાવ બંધ જ થઈ ગયો બિલકુલ હાવ. એટલે આટલો આ 2 વખત 15 દિવસમાં જો આટલો રિઝલ્ટ એટલે સારામાં સારું કહેવાય ને. આ બધા કોઈ આમ જોઉં છું 3 વર્ષથી આમ નામ પીડાય છે હજી સાયટિકા વાળા. પણ હવે ધ્યાન એ રાખવાનું છે આવી રીતનું શટર ઊંચું કરવાનું. હવે ન કરવું ને મને એનો અનુભવ છે અત્યાર સુધી મેં કર્યું, પણ હવે આપણને આમ છે આપણી કેપેસિટી હવે બારું થાય છે આ બધું, એટલે હવે મૂકી દીધું મેં. વાંકું વળીને કામ કરવાનું, વજન ઉપાડવાનું એ હવે બંધ કરવું પડે, કારણ કે હવે તમારી ઉંમર 65 વર્ષની એટલે હવે બધું નબળું પડે. સેવામાં આ બધું નોખા તમારું થઈ ગયેલું ને આંકીએ છે ભગવાન દયાથી હકાવે છે. બસ ભગવાન દયાથી શરીર આવું ને આવું રહે, ભગવાનનું ભજન વધારે થાય. અહીંયા સેવા દાદાને સમર્પણ કરેલું છે, સાત હનુમાન દાદાને, ધીરજધામ લીંબડિયા ગામ. અને અહીંયા 41 વર્ષથી સેવા કરું છું, તમામ સમર્પણ દાદાને કરેલું છે. એટલે ઝડપથી મટાડી 6 વર્ષ જેટલું છે ને આયુષ થાય એટલું મેં કામ કરી નાખેલું છે. એટલે જ કદાચ કામ વધારે થાય ભગવાન આપણે સેવા બીજું કાંઈ છે નહીં, હતું જ નહીં. હું એમ કહું છું કે વધારે સેવા થઈ હોય ને એટલે ભગવાને સાજા કરી દીધા, ઝડપથી સાજા કરી દીધા. અને મને આટલું દર્દ મને હતું, આટલો ભયંકર દુખાવો તો ભગવાનને મેં પ્રાર્થના નથી કરી સારું કરી દો મેં. ના ના એટલો ખોટું ભગવાન આપણો પ્રારબ્ધ ભોગવી લેવાનો. બધાને મેં કીધું દર્દો હતા. આ વશિષ્ઠ મહારાજ 7 પેઢીના ગુરુ, તો એના જાલંધરનું દર્દ હતું. એ વિશ્વામિત્રના આશ્રમે ગયા તો વિશ્વામિત્રજી એને 10,000 વર્ષની તપસ્યા દાન કરી, પાછી 10,000 વર્ષની કરી. એને બખંદરનું દર્દ હતું. ખોડિયારમાંને પગ લંગડો, હનુમાનજી બાપાને પગ લંગડો, નારદ મુનિ 14 લોકમાં આવક જાવક કરતા, એના કંઠમાળમાં રસી વહેતું હતું. ધર્મ સભાઓ થાય એટલે પાંભડીમાં મૂકી દેતા, ઊભા થાય પાછા લઈ લે. તો તમે કે આ રીતે મૂકી કાયમ કેમ નથી? અમારું પ્રારબ્ધ છે કે પાછું જન્મ લેવો પડે, એટલે આ બધું હાલે છે. આવા ના સારી વાત છે. મેઇન વસ્તુ એ છે કે આપણું પ્રારબ્ધ છે તો ભોગવી લેવાનું, એ કોઈને દેવાનું. એમાં ભગવાનને ખોટા હેરાન નહીં કરે. આવા તપસ્વીઓ હતા એને પ્રારબ્ધ ભોગવવું પડે. આપણે તો સામાન્ય માણસ છીએ. આપણે કઈ વાડીના મૂળા. ભલે ભલે જય હનુમાન, જય ભગવાન. પગ ઢીલા રાખો. પગ ઢીલો મૂકો. પડખું ફરીને આડા સુઈ જાવ હિંમતભાઈ. શરીર ઢીલું રાખો, આ ખેંચો નહીં, બસ બસ. રેડી, આમ ફરી જાઓ. સીધા સુઈ જાઓ. થોડાક ઉપર જતા રહી. બસ આવતો ભાઈ.
છોડી દો છોડી દો છોડી દો. ઢીલું રાખજો. બી કમ્પાઉન્ડ